મોટાભાઈ દાઉજી મહારાજનું લગ્ન રેવતીજી સાથે થયું અને પછી ભગવાને ભીષ્મક રાજ તનયા ભીષ્મક રાજાની દીકરી રૂકમણીનું નામ દેવર્ષિ નારદના મુખે કૃષ્ણની કથા સાંભળતા રૂકમણીને કૃષ્ણ માટે પ્રેમ થયો હતો. એ મનથી કૃષ્ણને પરણી ચૂક્યા હતા, પણ રૂકમિણીનો ભાઈ રૂકમિયો એ કૃષ્ણનો દ્વેષ કરતો હતો. એણે પોતાના મિત્ર શિશુપાળ સાથે પોતાની બહેનના લગ્ન કરવાનું નક્કી કર્યું અને ત્યારે રૂકમિણીજી એક પ્રેમ પત્ર લખે છે, કૃષ્ણને વિનંતી કરે છે અને એ પત્ર લઈ અને એક સુદેવ નામના ભૂદેવ વાસુદેવ કૃષ્ણ પાસે જાય છે દ્વારકામાં. અને પછી કૃષ્ણના કહેવાથી ભૂદેવ રૂકમિણીનો કાગળ વાંચી સંભળાવે છે. બિનતી સુનીએ નાથ બિનતી સુનીએ નાથ હૃદયેશ્વર હરિ હૃદય વિહારી હૃદયેશ્વર હરિ હૃદય વિહારી મોર મુકુટ પીતાંબર ધારી બિનતી સુનીએ નાથ હમારી બિનતી સુનીએ નાથ રૂકમિણીજી જે પત્ર લખે છે એમાં પહેલા જ શ્લોકમાં કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ. પહેલો શબ્દ છે અને નવધા ભક્તિમાં સૌથી પહેલી વહેલી ભક્તિ છે શ્રવણમ. હે પ્રભુ, આપની કથા સાંભળી અને મેં આપનું મારું ચિત્ત આપને સમર્પિત કર્યું છે. મેં આપકે પ્રતિ સમર્પિત હું, મેં આપકી હું. અને આ લગ્ન કરવાનું કે છે રૂકમિણી. જોજો આપણે ત્યાં કન્યાઓને એનો વર નક્કી કરવાની છૂટ હતી. સ્વયંવર શું હતો? સ્વયંવર એ કન્યા સ્વયંવરે વર નક્કી કરે એવું હતું. એ તો આપણે પછી પાછળથી આપણી એવી વ્યવસ્થા થઈ અને મા બાપ જ્યાં દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી એક કહેવત પણ થઈ. અને વડીલો જે કંઈ કરે આમ સંતાનના ભલા માટે, કલ્યાણ માટે આવો વિશ્વાસ અને આવો ભાવ એ સંતાનને પણ ખરો. પણ ઘણીવાર વડીલોએ ભૂલ કરે હો, વડીલોથી ભૂલ ન થાય એમ નહીં. અને એને કારણે ઘણીવાર સંતાનના દાંપત્યો પણ પછી તકલીફ થતી હોય છે. તો જૂના જમાનામાં સ્વયંવર પણ થતા. એ કન્યાને અધિકાર આપવામાં આવતો હતો નક્કી કરવાનો કે તું સ્વયંવર તું નક્કી કર, અને એની સાથે એનું લગ્ન કરવામાં આવતું. તો અહીંયા બાપા તો તૈયાર હતા રૂકમિણીના, પણ ભાઈ આડો ફાટ્યો રૂકમિયો. અને રૂકમિણીએ પોતાનો ભાવ દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પહોંચાડ્યો. અને એમ કહે છે રૂકમિણી શ્રી કૃષ્ણને કે આપણો સંબંધ એ યોગ્ય રહેશે, કારણ કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ ભિ આત્મતુલ્યમ. મેં ગઈકાલે તમને કીધું હતું કે રૂકમિણીજી ડબલ ગ્રેજ્યુએટ હતા. માત્ર ડબલ ગ્રેજ્યુએટ નહીં, એણે સાયકોલોજીમાં પીએચડી પણ કરેલું. તો ઘણાને એમ થાય કે ભાઈ શ્રી આવી મજાક કરે છે. મજાક નહીં, હું આવો વિનોદ કરતો હોઉં ને તો એનો ક્યાંક આધાર હોય મારા ભાગવતમાં. એમને એમ ન કરવું, એનો આધાર હોય. એ જે હું બોલ્યો તો એનો આધાર ભાગવતમાં આ જગ્યાએ છે. કાત્વા મુકુંદ મહતી કુલ શીલ રૂપ વિદ્યા વયઃ દ્રવિણ ધામ ભિ આત્મતુલ્યમ. આ હાથ વસ્તુમાં આપણે બરોબરિયા છીએ. કૃષ્ણ જગતગુરુ થયો તો એની હારે લગ્ન કરવાનો દાવો કરનારી રૂકમિણીજી એ પણ વિદ્યામાં આમ બરોબરી કરે એવા છે.
હું ભણેલ છું, અભણ નથી. આપણી બધી રૂખમણીઓ એવું કરી શકે ને, એવું કહી શકે, એવું કરવાનું છે આપણે. એટલા માટે વિદ્યાલયની વાત, એટલા માટે આપણી રૂખમણીઓ હોય તે અભણ ન હોવી જોઈએ. આ હાથ વસ્તુમાં, અને એને લગ્ન કરવા હોય ને દીકરી દેવી હોય તો આ હાથ વસ્તુ જોવાની: કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ઉંમર, દ્રવિણ, પૈસા અને ધામ, રહેવાની જગ્યા. એમાં હમો વડિયા હોય ને એમાં થાય. રૂકમણી કહે છે કે આ બધામાં સમો વડિયા છે. હું પણ રાજકુમારી છું, ભણેલી છું, વિદ્યા. ભણાવો, ભણાવો, ભણાવો. અને પછી ભગવાન આવે છે રથ લઈને, અને આવું એક ઉત્તમ કન્યા રત્ન અને આટલા પ્રેમથી સમર્પિત છે, અને ભગવાનને કહે છે કે તમે અહીંયા આવીને મારું હરણ કરીને લઈ જાઓ. અને જ્યાં સખીઓની સાથે જગદંબાના મંદિરમાં રૂકમિણી પૂજા કરે છે, રૂકમિણીની પ્રાર્થના પ્રમાણે પ્રભુ ત્યાં આવી અને રૂકમિણીનું હરણ કરે. આનો મતલબ એમ થયો કે આપણે બધાએ ભગવાનને આવી પ્રાર્થના કરાય કે હે પ્રભુ, આપણા એરેન્જ મેરેજ થાય એવું તો કંઈ લાગતું નથી, એટલે લવ મેરેજમાં રાખીએ આપણે ક્યાં, કે તમે જ આવો ને અમને લઈ જાઓ. હા, અમે તો તારા સુધી પોગીએ એમ નથી લાગતું. એવા કોઈ પુણ્ય, એવું કોઈ ભજન, એવું કોઈ તપ અમારું છે નહીં. તો મારા નાથ, તું કૃપા કરીને આવ અને અમારું બાવડું ઝાલ અને અમને અહીંથી લઈ જા. કૃષ્ણ લઈ જાય. અને વરરાજો જ આવે ને જાન લઈને. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ, મોર મુકુટ ધરી આવશે એ, મારી છોડાવવા લોક લાજ, મોહન મારો આવે છે. એના રૂમઝુમનું પૂર થાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, મોર હો કરુણા કરી સંગે ખેલશે એ, અને મારો ધન્ય થશે અવતાર, મોહન મારો છેલ્લે છેલ્લે મુરલી મનોહરની મુરલી સંભળાય ઈ લેવા આવે. અને ભગવાનનું વચન છે, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત
ભવામી નચિરાત પાર્થ મૈયાવેશિત ચેતસામ. ઈ પાણી ગ્રહણ કરે જ્યાં હથેવાળો થાય, ઈ હાથ ચાલે. ભગવાન હરણ કરીને લઈ ગયા રૂકમિણીનું. રૂકમિયાને, શિશુપાલ અને એની સાથે આવેલા બધા મિત્રો એ સૌને હરાવી અને દ્વારકાધીશ પ્રભુ રૂકમિણીનું હરણ કરીને લઈ ગયા અને પછી વિધિપૂર્વક એને પોતાની કરી પાણી ગ્રહણ કર્યું. અહીંયા આપણે માધવપુરમાં ઉજવાય છે એ દિવસો. ફૂલે કોઈ નીકળે ઠાકોરજીનું, અને પછી માધવપુરનો માંડવો અને જદુ કુળની જાન. બહુ મોટે પાયે ઉત્સવ થાય માધવપુરમાં. ત્યાં કાયદેસરના લગ્ન થયા એવી માન્યતા છે. રૂકમિણી અને શ્રી કૃષ્ણના પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન એ સાક્ષાત કામદેવ છે. મહાદેવના ત્રીજા લોચનથી જે કામદેવ બળીને ભસ્મ થયા હતા એ પછી કૃષ્ણ પુત્રના રૂપમાં પ્રદ્યુમ્ન બનીને પ્રગટ થયા. પ્રદ્યુમ્નના અનિરુદ્ધ થયા છે. ભગવાનના અન્ય લગ્નોની કથા સંભળાવી, સ્યમંતકોપાખ્યાન કહ્યું. એમાં ભગવાનના બીજા બે લગ્ન સત્યભામા સાથે અને સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે અને જાંબુવાનની દીકરી જાંબુવતી સાથે ભગવાનના લગ્ન થયા. સૂર્યની પુત્રી કાલિંદી સાથે અને પછી સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા સાથે પ્રભુના લગ્ન થયા. આમ 8 પટરાણી થઈ. તમે દ્વારકા જાઓ ને તો 8 પટરાણીના અલગ અલગ આમ સ્થાન છે. અને 8 પટરાણીઓનો જેનો વારો હોય એને ત્યાંથી વળી રસોઈ આવે તે દિવસની દ્વારકાધીશજીની ભોગમાં. અને પછી જે રાણીનો હાથ જેવો એ રીતે પાછી રસોઈ એના ટેસ્ટમાંય ફેર હોય. જાંબુવતીને થોડું તીખું ખાવાની આદત, એટલે જાંબુવતીને ઘેરથી આવે ને ત્યારે ભગવાનને થોડા મરચાના ભજીયા મળે. એમાં આમાં થોડી તીખી ચટણી હોય. કોકને ગળ્યું ભાવતું હોય તો ત્યાંથી ગળ્યું. ઠાકોરજી જેને જે તમને ભાવે, ઠાકોરજી કે મને ભાવે, તું તારે રાંધ પ્રેમથી ખવડાવે, મને બધું ભાવશે, જે તું ભાવે જમાડીશ એ બધું ખાઈશ. શબરીના એઠા બોરા ખાઈ જતો હોય અને સુલભા દેવીના કેળાની છાલ ખાઈ જતો હોય તો એ ભગવાન ભાવને જુએ છે. તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ પ્રભુનું વચન છે. આ અષ્ટપટરાણી એટલે શું? હવે એની ફિલોસોફી સમજો. અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટપટરાણી છે અને એના સ્વામી ભગવાન છે. જીવ પ્રકૃતિને આધીન છે પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે. શરદ પૂનમની રાત અને એમાં ભગવાને વૃંદાવનમાં જઈ અને વેણું વગાડી. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ખાલી નાદ નહીં, એ હાદ હતો. કહેતે हैं वंशी में एक एक गोपी का नाम ले लेकर भगवान पुकारते हैं. એવા જે અધિકારી જીવો હતા એ બધાને ભગવાને બોલાવ્યા. આ રાસલીલા એટલે આ ખાલી રાસે રમવાની વાત નથી, પણ જેમ નદીઓ વહેતી 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 દરિયામાં ભળી જાય ને એમાં ગોપીઓ એટલે પ્રેમની ભક્તિની નદીઓ, અને એ બધી પ્રેમરૂપી સાગર મહાસાગર શ્રી કૃષ્ણમાં ભળી જાય. આ જીવ અને શિવની એકતાની વાત છે. હજારો હજારો ગોપીઓ અને એની હારે આટલા જ રૂપ લઈને ભગવાન રમે છે. એક એક ગોપીને એક એક કાન રાસ રમે ભગવાન રે ગોર પૂજે છે ગોપી. ગોર પૂજતી હોય અને એક અધિક મહિનામાં ધર્મરાજાના ખેતર ખેડતી. હવે કરો કે નહીં? એકાદ અધિક મહિનામાં કરો છો કે નહીં ધર્મરાજાના ખેતર ખેડવાનું ને બધું? અને આ બહેનો બધી એવી સરસ મજાના ધોળ પદો ગાય. એક એક ગોપી અને એક એક કાન. અને પછી 2 ગોપીની વચ્ચે એક કાન, 2 ગોપીની વચ્ચે એક કાન, અને ત્રીજું મંડળ ચારે બાજુ ગોપીઓ ને વચ્ચે કાન કૃષ્ણ. અંતઃકરણની વૃત્તિઓ એ ગોપીઓ છે.
દરેક વૃત્તિને પ્રભુ સાથે જોડીએ, દરેક બે વૃત્તિની વચ્ચે પ્રભુને રાખીએ અને વૃત્તિઓને ભગવાનની આજુબાજુ જ ફરતી રાખીએ. સાધુ સંત બધા કામ કરતા હોય ને, સેવાના હવનિયારે વાતું કરે, પણ એની બધી જ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્માની આજુબાજુ જ ફરતી હોય, કૃષ્ણને જ કેન્દ્રમાં રાખીને થતી હોય. આ રાસ છે. કૃષ્ણ સાથે જોડાઈને, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને થતી પ્રવૃત્તિઓ, પ્રભુ સાથે જોડાયેલી વૃત્તિઓ, પછી જે કંઈ થાય છે એ બધું દિવ્ય રાસ છે. એનો એક આનંદ છે. આમાં ગોપીઓએ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે ગીત ગાયું, ગોપી ગીત બહુ સરસ છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિત દૃશ્યતામ દિક્ષુતાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે શરદુદાશયે સાધુજાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ. સંયોગ પછી વિયોગ પછી પાછો સંયોગ. જો દીકરીને પરણાવો, હાહરે વળાવો, થોડા દી હાહરે રે, ત્યાં તો પાછા તેડી આવો. હવે ઈ તેડી આવો ને પાછા, તો અહીં ઓલાને એટલા બધા ફોન આવતા હોય એના ઉપર. એ વિયોગ, સંયોગ પછીનો જે વિયોગ છે એ વિશિષ્ટ યોગ બને. અને પછી પાછા જમાઈરાજ વારંવાર કહે ત્યારે પાછા આવડા એમ કે તો હવે તમે એક કામ કરો, પરમણેથી આવજો તેડવા. પાછું એણે આવવું પડે અને એ તેડીને લઈ જાય. શું આપણા અદ્ભુત રિવાજો! એટલે સંયોગ પછી વિયોગ, અને વિયોગમાં પાછો પ્રેમ વધે, એકબીજાને મિસ કરે, પછી પાછો સંયોગ. એટલે બીજી વારનો જે સંયોગ છે એ પહેલી વારના સંયોગ કરતાં વધારે આમ મીઠડો લાગે. આ એક આખી સાયકોલોજી છે. તો આવું કંઈક આ રાસલીલામાં પણ થાય છે. ભગવાનના વિરહની વેદના એટલા માટે જીવને નથી થતી કે એણે મિલનની મજા જ માણી નથી. અને એટલા માટે જ પ્રભુ એકવાર સંયોગજન્ય આનંદનો અનુભવ કરાવે છે, પછી અંતર ધ્યાન થાય છે. તો જ વિયોગની વ્યથા થઈ શકે. તમે જેને કોઈ દિવસ મળ્યા જ નથી, જેને માટે પ્રેમ થયો નથી, તમે એના વિરહમાં દુઃખી ન થાઓ, શક્ય જ નથી. એને તમે મિસ નહીં કરો. ફરીથી સંયોગ, અને પછી ભગવાન રાસ મંડળમાં પ્રગટ થાય છે. દિવ્ય રાસ રચાય છે. જીવ શિવની એકતા થાય છે. પછી અન્ય બધી કથાઓ સંભળાવી છે દશમ સ્કંદમાં. કેશી દૈત્ય અને વૃષભાસુર આદિનો ઉદ્ધાર. અક્રૂર આવ્યા અને અક્રૂર લઈ ગયા મામા કંસને. ત્યાં યજ્ઞ છે, મોહાળે જવાનું છે પહેલી વાર. આમ બાપાનું ઘરે ખરું, મામા કંસના યજ્ઞમાં આમંત્રણ છે અને અક્રૂર હોનાનો રથ લઈને તેડવા આવ્યા છે. અને 11 વર્ષ ને 52 દિવસ પછી ઘણા વિદ્વાનોના મતે ભગવાન ગોકુળ જ્યારે છોડે છે, અને ત્યારે ગોકુળની ગોપીઓની જે દશા હતી, ગોકુળના કૂતરા રડતા હતા, ગોકુળના વાંદરા ઉદાસ ઝાડવા ઉપર બેઠા હતા, જમનાનો એ કાંઠો તલખતો હતો, ગાયું વ્યાકુળ હતી કે હવે અમને ધણમાં કોણ લઈ જાય ચારવા. બાંભડા નાખતા હતા વાછરડા,
અને આજ કૃષ્ણ આટલા વર્ષ પછી ગોકુળ છોડીને મથુરા જાય છે. 11 વર્ષ પછી ગોકુળને રડતું મૂકીને ભગવાન કોઈ ઓર મોટા કાર્ય માટે એનું કર્તવ્ય એને હાથ કરતું હતું, બોલાવતું હતું. કૃષ્ણ જાય છે અક્રૂર સાથે. મથુરામાં જઈ મામા કંસનો ઉદ્ધાર કર્યો, પોતાના મા બાપને કારાગારમાંથી છોડાવ્યા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. 64 દિવસમાં 64 કલા અને બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ગુરુને ગુરુદક્ષિણામાં એનો મૃત પુત્ર લાવી આપ્યો. એ બધી કથા છે. પછી ઉદ્ધવને મોકલે છે ભગવાન પોતાનો સંદેશ લઈને ગોપીઓ પાસે. ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નવ પ્રીતિમાવહ ગોપીનામ મદ વિયોગાધિમ મત સંદેશ વિમોચય તામન્મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દૈહિકા. ઉદ્ધવ જાઓ ગોપીઓની પાસે, એ મારા વિયોગમાં દુઃખી છે, એનું મન એના પ્રાણ મારામાં છે, મને યાદ કરી કરીને આંસુડા સારે છે. એ નથી હરખું ખાતી, નથી હરખું પીતી. તમે જય મારો એને સંદેશ આપો. જે સોનાના રથમાં અક્રૂર ગયા હતા કૃષ્ણ બલભદ્રને લેવા, એ જ સોનાના રથમાં પછી ઉદ્ધવને મોકલ્યા. ઉદ્ધવ જાય છે, ગોપીઓને મળે છે, અને ભમરાને જોઈને એ સમયે ગોપીઓ જે ગીત ગાય છે એને ભાગવતમાં ભ્રમર ગીત કહે છે. મધુબકિતવ બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યાઃ કુચ વિલુલિત માલા કુંકમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનામ પ્રસાદમ યદુ સદસि વિડંબ્યમ યસ્ય દૂતસ્ત્વમીદૃક્. ભ્રમર ગીત દ્વારા હકીકતમાં ગોપીઓએ ઉદ્ધવને પ્રેમ ભક્તિની દીક્ષા આપી છે. ભગવાન અક્રૂરને ત્યાં પધાર્યા, કુબ્જાને ત્યાં પધાર્યા. આ બધી કથા છે. દશમસ્કંદ ઉત્તરાર્ધમાં જરાસંધ સાથેના યુદ્ધની કથા છે. પૂર્વાર્ધમાં વ્રજ લીલા કેન્દ્રમાં છે ને ઉત્તરાર્ધમાં દ્વારકાની લીલા કેન્દ્રમાં. 17 વાર જરાસંધને યુદ્ધમાં પરાસ્ત કર્યો, 17 વાર એને છોડી મૂક્યો. એ 18મી વાર સેના તૈયાર કરીને આવતો હતો. એ દરમિયાન દેવર્ષિ નારદનો મોકલેલો કાળ યવન આવ્યો. જોજો આ નામ સમજો. જરા એટલે વૃદ્ધાવસ્થા એવો અર્થ થાય, અને કાળ યવન એમાં કાળ શબ્દ છે જ, બરાબર. એટલે વૃદ્ધાવસ્થાના આક્રમણ થાય ને એટલે આપણે એને આમ ખાળ્યા કરીએ, પરાસ્ત કરીએ. માથાના વાળ ધોળા થાય, જરાસંધનું આક્રમણ કહેવાય બુઢાપાનું. તો આપણે વાળ રંગાવી દઈએ અને જરાસંધને પાછો કાઢીએ. પછી મોઢામાંથી દાંત પડવા માંડે, એ જરાસંધનું પાછું આક્રમણ. તો આપણે હોકઠું કરાવીને પાછું બેહાડી ફિટ કરાવી લઈએ, પાછો જરાસંધને પરાજિત કરી અને કાઢીએ. એમ જરાના આક્રમણોને ખાળવાની કોશિશ કરીએ. પણ ઈ જરાસંધ અને કાળયવન એટલે કે ઘડપણ અને મોત બે ભેગા થઈને આક્રમણ કરે તો બચવું મુશ્કેલ. એટલે ભગવાને પછી મથુરા છોડીને દ્વારકા વસાવી. પછી એક શરીર છોડીને બીજા શરીરમાં જવા. આમ તો આપણે ચર્ચા કરી હતી એમ ગોકુલ એ સ્થૂલ શરીર છે, મથુરા એ સૂક્ષ્મ શરીર, અને દ્વારકા એ કારણ શરીરનું પ્રતીક છે. આ એની દાર્શનિક વેદાંતિક ફિલોસોફી કહે છે. ભગવાને જરાસંધને છેતર્યો. કાલયવનને ભગવાને મુચુકુંદ મહારાજ દ્વારા મરાવ્યો. અને પછી ભગવાન દ્વારકામાં પધાર્યા.